અને ડિજિટલ ભારત અને મેક ઇન ઇન્ડિયાની વાતો કરતી છેલ્લા 35 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર હોય અને 11 નવેમ્બર 2024ના રોજ ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોની મગફળી ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરવામાં આવી અને અમુક કેબિનેટ મંત્રીઓ દ્વારા પોતાના સીન પાડવા માટે આ બાઇડિંગનો માલ છે એવા સીન સપાટા મારી અને ટેકો જાહેર કરવામાં આવ્યો છે, પરંતુ દેવભૂમિ દ્વારકા જિલ્લાનું વડુ મથક જામ ખંભાળિયા હોય અને જ્યાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં લાખો ટન મગફળીનું ઉત્પાદન થતું હોય પણ ખેડૂતોને હાલ શિયાળુ પાકનું વાવેતર કરવા માટે ખાતર, બિયારણ અને દવાની જરૂર હોય, એટલે આ ભાજપ સરકાર તેમજ તંત્ર અને વેપારીઓની મિલીભગતના કારણે ખેડૂતોને પોતાનો માલ ઓછા ભાવે વેચવો પડે છે। ખરેખર એ સમજાતું નથી કે અહીંના કેબિનેટ મંત્રી હોય તેમ છતાં પણ હજી સુધી જામ ખંભાળિયામાં ટેકો એપીએમસીમાં કેમ ચાલુ કરવામાં આવ્યો નથી। મારો એક જ સવાલ છે, ખંભાળિયામાં ટેકો ક્યારે ચાલુ થશે? આ ખેડૂતો પર ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે। ખેડૂત આ દેશનો અન્નદાતા છે અને ન્યાય ક્યારે મળશે? વિકાસના બણગા ફૂંકતી અને જ્યાં ચૂંટણી હોય ત્યાં પોતાની વાહવા કરવા માટે લોભામણી જાહેરાતો આપવામાં આવતી હોય, લાડલી બેન ને વાહલી બેન ને ખેડૂતોના દેવા માગ તો થતું હોય તો ગુજરાતમાં જામ ખંભાળિયામાં તમે ટેકો તો ચાલુ કરો। જય હિન્દ, જય જવાન। ભાજપ સરકાર